બધાઈ હો અમીર બાપુ, બધાઈ હો. તેવળે દીવો કરો, તમારા ઘરે દીકરાનો જન્મ થયો છે. ભગવાન, લો હમીર ભા, બહુની ભાવટ ભાગી ગઈ. તમારી ભક્તિ ફળી અને ભગવાને તમારું વાંજિયા મેળું ભાંગ્યું. ગુરુજી, આ તો આપના આશીર્વાદ અને આશ્વાસનનું પરિણામ છે. બાકી હું તો બધી બાજી હારી બેઠો હતો. સુખી રહો અને જટ જાઓ. ભાઈ, આ બધું શું છે ભાઈ? અરે ભાઈ ભાઈનો સંબંધ તો તે તેદી તોડી નાખ્યો હતો કે જ્યારે મારા ને તારા ભાગલા પડ્યા હતા અને તે મને 12 ગાઉ દૂર મોકલી દીધો હતો. અરે ભાઈ ભાઈનો સંબંધ તો તે તેદી તોડી નાખ્યો હતો કે જ્યારે વિમલ સંઘની હવેલીમાં તે દીવાન પદની પાઘડી પહેરી હતી. નહીં ભાઈ, એ તારી ભૂલ છે. ભાગલા તો આખા ગામ સામે પડ્યા હતા અને તે દી તો એક વેણ પણ તે ઉચ્ચાર. દીવાન પદની પાઘડી તો વિમલ સંઘે તને સામે ચાલીને દીધી હતી કા? હે? અરે એ પાઘડીનો સાચો અધિકારી તો હું હતો અમીર. પણ જ્યાં સુધી મોટો ભાઈ જીવતો હોય ત્યાં સુધી મને મળે ક્યાંથી? હરસો નહીં. તું કહે તો કાલે જ જઈ વિમલસિંહ બાપુને કહી પાઘડી તને પહેરાવ. તું શું મને પાઘડી પહેરાવવાનો તો હરામખોર? અરે તારો અને મારો બાપ એક હતો પણ માં નોખી હતી. ઈ નાતે તે મને દરેક વાતમાં ન્યાય કર્યો છે અમીર, દરેક વાતમાં. નહીં ભાઈ, આજ સુધી હું એટલે ચૂપ રહ્યો હતો કે તારે ત્યાં કોઈ વારસદાર નહોતો. પણ આજ તારે ત્યાં દીકરાનો જન્મ થયો છે અને મારી બધી આશા પર પાણી ફરી વળ્યું છે. પણ આજ હું બાપ દીકરાનો મોહ મેળાપ નહીં થવા દઉં અમીર. બાપ દીકરાનો મોહ મેળાપ નહીં થવા દઉં. અમીર, જેમ તડપી તડપીને તું મરીશ તેમ હું તારા દીકરાને પણ નહીં છોડું અને તારો વંશ હું ખતમ કરી નાખીશ. હા. રંભા, જો તો ખરી, હજી સુધી એ કેમ આવ્યા નહીં? બા સમાચાર તો ક્યારના મોકલી દીધા છે, હવે આવતા હશે. બાપુ, આ તમને શું થયું? ચૂપ રહે તું. જાય દે. આજે દીનાનાથે દયા કરી આપણા ઘેર દીકરો દીધો રાજ. આપણા જીવતરમાં અજવાળા પથરાણા. હા, પણ અજવાળું પાથરનાર દીકરાનું મોઢું જોવા તરત કાના દોડી આવ્યા? આટલું બધું મોડું કા કર્યું? વધામણી તો ક્યારની મોકલાવી દીધી હતી. પણ એ વધામણી મેં એકલાએ થોડી સાંભળી હતી રાજભા. હરક કરવા મને માર્ગમાં કઈ કેટલાય રોક્યો. પણ લાવ રાજભા, આપણા કુળદીપકને હું જોઈ લઉં. ધણી, 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 આ શું ધણી? જે ભગવાને ધાર્યું તે થયું. પણ આટલું બધું વાગ્યું તોય વેદનાનો એક સિસકારો નહીં. સિસકારો કરું તો આપણું સંતાન કાયર થાય. અરે ગાંડી, જેનો બાપ આવા કારમાં ઘા સહન કરે એનો જ દીકરો મરદ પાકે. કોણ છે આ કાળા કામોનો કરનાર? એનું નામ જાણીને વેર વધારવાની વાત છોડી દે રાજભા, નહીં તો આપણો વંશવેલો ખતમ થઈ જશે. એ કાળ મુખો આપણા દીકરાને જીવતો નહીં મિલે. પણ ધણી, જેને મારા જીવતરમાં કાળા જ ઘોળી એને કેમ ભૂલું? તારે બોલવું જ પડશે રાજભા, કારણ કે આપણા દીકરાની જિંદગીનો સવાલ છે. હું તો ઘડી બે ઘડીનું મહેમાન છું. નહીં, પણ તું વેર લેવાની જીદ કરીશ તો મને વચન દે રાજભા કે તું જીવીશ ત્યાં સુધી મારા દીકરા પર એક કાળ મુખાની છાયા નહીં પડવા દે.
જે ઘડીએ ગમે ત્યારે આવી પહોંચે. તું મારા દીકરાને લઈને નાસી જા, ક્યાંક દૂર નાસી જા. ધણી, મેં તમારું ઓઢનું ઓઢ્યું છે એ નાતે હું તમને વચન આપું છું, પણ મને એનું નામ તો કહો. કોણ છે? કોની નજરથી મારા દીકરાને ઉગારી? મારો ભાઈ આરસુર. એક તરફ મારા વટનો સવાલ છે, એક તરફ મરતા ધણીને દીધેલું વચન છે, ને બીજી તરફ છે વેર. હું મારે હાથે વેર નહીં લઉં, પણ મારા દીકરાને મોટો કરીશ. એને વેરનું ધાવન ધવડાવીને બાપનું વેર લેવડાવીશ. હમીરનું તો કાસળ કાઢી નાખ્યો, પણ હવે રાજમાં એના દીકરાને ખતમ કરી નાખો, જેથી મારો માર્ગ મોકળો. જાઓ. જુઓ, આ ખેતર ને આ જમીન આપણા હદમાં છે. બેન, બેન, એને ઘેર લઈ ચાલો. હું ક્યાં છું? તમે કોણ છો? મારો દીકરો ક્યાં છે? આ રહ્યો તમારો દીકરો. પણ તું કોણ છે? તારું ઘર ક્યાં છે? આ દુનિયામાં આ દીકરા સિવાય મારું બીજું કોઈ નથી. પણ તમે કોણ છો ભાઈ? ભાઈ કહે છે તો ભાઈનું ઘર સમજીને અહીં જ રહે બેન. મારો ને મારા દીકરાનો જીવ જોખમમાં છે. અમને આશરો આપતા ક્યાંક તમે મુસીબતમાં મુકાઈ જાઓ. એના કરતા મને જવા દો. પણ તું ક્યાં જઈશ? જ્યાં મારો ભગવાન લઈ જાય ત્યાં. તો પછી ભગવાન પર ભરોસો રાખીને અહીં જ રહે બેન. તારો અને તારા બાળકનો વાળ પણ વાંકો થાય તો આ ભવાની ભાઈને નાતે પ્રાણ આપી દેશે. તમે આટલા જણ હોવા છતાં એક બાઈને પકડી ન શક્યા. બાપુ, અમે તો બહુ જ ગોત કરી. મને તો લાગે છે જંગલમાં એને વાઘ વરુ ફાડી ખાશે. અને જીવશે તોય તમારું નામ સાંભળીને એને આશરો કોણ આપશે? અને હવે તો પરગણાના દિવાન પદે તમે જ છો બાપુ. પછી તો બધી બાજી તમારા જ હાથમાં છે ને બાપુ. માં, જોત જોતામાં 7 વર્ષ વીતી ગયા. હું પણ કેવા અપશુકન્યા પગલાની છું. ઘરમાં પગ મૂકતા જ ભવાની ભાઈની વહુ ગામતરું કરી ગઈ. બેન, એ તો બધી ભાગીની વાતો છે. હવે તો તેજલ પણ એની માને ભૂલી ગઈ છે. અમરુની સાથે રમતા રમતા એના દિવસો ક્યાં વીતી જાય છે એની ખબર પડતી નથી. બેન, આજ સુધી કોઈ દિવસ પૂછ્યું નથી, પણ આજે અમરુનો જન્મ દિવસ છે. જોઉં છું કે દર જન્મ દિવસે તમારી આંખમાં ઊંડી વેદના જ હોય છે. ભાઈ, એ વેદનાને સહારે તો હું જીવું છું. જે તે અમરુનો જન્મ થયો હતો એ તે એના બાપુનું કામત્ર થયું હતું. ભગવાન પણ સુખ દુઃખનો કેવો મેળાપ કરે છે. મામા, આજે હું તમારી સાથે લડીશ. હા? અરે જાજા, તું શું લડવાનો છું? એ ચૂપ રે ચીબાવલી, ને તો મારીશ. બાપુ ઉભી રે ગાડી, ઉભી રે. અરે બેટા અમરુ, એ ભલે ને બોલે. ચાલ, હું તને મોટો તલવારબાજ બનાવીશ. ચાલ કર. અમરુ, તારી માં ડરી ગઈ કે તું સાચે જ ઘા કરીશ તો શું થશે? એકવાર ઘા થઈ ગયા પછી એનો કોઈ ઉપાય નથી હોતો ભાઈ. પણ માં ભવાની મામા મારા ગુરુ છે, એમ કોઈ ઘા ખાઈ લેવા નથી. તે ઘા શેના ખાય? તારા જેવા 33 ને તલવારબાજીમાં હરાવી દે એવા છે. બેન, તારા દીકરાને હવે હથિયારથી હરાવતા ભલભલાને ભારે પડી જશે. મારી એટલા વર્ષની મહેનત પડી
હવે તલવારબાજીમાં પૂરો પ્રવીણ થઈ ગયો. હવે તલવારબાજીમાં પ્રવીણથી શું વળે? પુરુષે પહેલા પ્રેમની બાજી શીખવી જોઈ અને જીતવી જોઈ. આ તલવારથી જિંદગી આખી જંગ કર્યા કરશે તો પાછલી જિંદગીમાં શું થશે? પાયડીના હાથના રોટલાને બદલે આ દાળિયા ફાકશે. એ લાલિયા લવાડ, અલ્યા મારું કરતા તારું કર તારું. અલ્યા આવડો મોટો ઢાંડો થયો તોય હજી દાળિયા જ ફાંચ્યા કરે છે. હવે હાથ તો હલાવવો જ પડે ને. તે તલવારબાજી શીખી અને મેં આમ દાળિયાબાજી શીખી. એ બા, હવે આને પરણાવવો છે કે પછી આમને આમ વાંઢો જ રાખવો છે? અરે એની હારે પરણે કોણ? શરમનું પોટલું છે, પોટલું. હવે તું ચૂપ રે તેજલ. ઉભી રે ચીબાવલી. ઉભી રે ગાંડી. આ તો મને દાળિયા ભાગ તો મૂકીને વી ગયા. હું જાઉં, લ્યો ખાવ દાળિયા. ઉભી રે તેજલડી, ઉભી રે ગાંડી. ત્યારે હોય ત્યારે છેતરે છે. ઉભી રે જા. તેજલડી, અરે મેં તને કેટલી વાર કીધું કે જ્યારે હોય ત્યારે તું મારા જ લગ્નની ફિકર કર્યા કરે છે, તો પછી તારું શું થશે? અમારું તો અમે નક્કી કરીને જ બેઠા છીએ. પછી જ પારકી પંચાયત કરવા નીકળીએ ને. તો મારી પંચાયત કરવાનું છોડી દે. હું પણ મારું નક્કી કરીને જ બેઠો છું. હા, તો આજ સુધી શું મોઢામાં બગ ભર્યા હતા કે બોલતો નહોતો? મારે શું હશે? કોઈ કાણી કુબડી 10 દાંત બહાર દેખાતા હોય ને એવી ડોશી. તો પછી તારી વાત કરને. હશે કોઈ 80 વર્ષનો ડોસો, બોલતો હશે ને ત્યારે મોંમાંથી થૂકના લોંદા ઉડતા હશે, લોંદા. તે ભલે ને ઉડે, અમે બેઠા બેઠા એને નવડાવી ધોવડાવી કલૈયા કુંવર જેવો કરશું. વાહ ભાઈ વાહ, આજના મેળામાં તો મોજ આવી ગઈ. મોજ તો આવે જ ને. જુગલ જોડી કેવી જામતી હતી. અને એ જુગલ જોડે હંમેશને માટે જમી જાય તો એટલે અમરો અને તેજલ ના આવતા મહિનામાં લગ્ન થઈ જાય. આજ બોલ્યો એ બોલ્યો. બીજી વાર બોલીશ તો જીભ કાઢીને હાથમાં દઈ દઈશ. તેજલને એ નજરે મેં કોઈ દી જોઈ નથી. અને ભાઈ બહેન ના લગ્ન થાય તે દી આ દુનિયા રસાતાળ થઈ જાય. તેજલ મારી બેન છે, બેન સમજો. હવે મરતા પહેલા એક મનસુબો બાકી રહી જાય છે. હું વિમલ સંઘની હવેલીનો દિવાન તો થઈ ગયો, પણ બસ એ હવેલીનો માલિક બની અને બાર બાર ગામનો ધણી કેવડાવું એટલે બસ. બાપુ, તમે તો તમારા સપનામાં જ રાચા કરો છો. મને નથી તમારી હવેલીમાં રસ, નથી 12 ગામના ધણી થવામાં રસ. દીકરા, તને જેમાં રસ છે એની મને ખબર છે. એક કાંકરે 2 પક્ષી મળે. જો તું વિમલ સંઘની દીકરી સોનલના હૃદયમાં પ્રેમનો દીવો પ્રગટાવ, પછી મારો માર્ગ મોકો. એક વાર સોનલ તારી વહુ બની જાય ને પછી વિમલ સંઘ તો મારી મુઠ્ઠીમાં છે. પણ બાપુ, સોનલ તો કોઈના બોલે બોલ દેતી જ નથી. મારે એનું દિલ જીતવું કઈ રીતે?
રથ સાથે આકાશમાં ઉડવાના મનોરથ હતા ને, પણ ઘોડાભાઈ ભડક્યા, ગાડી ગુમ અને તમે પાછા ધરતી પર. કોણ છો તમે? લ્યો, દેખાતું નથી? અરે માણસ છું. તમે મને બચાવી એ માટે ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો. હું તો આખા બોલો છું, પણ મેં તો મારો ધર્મ બજાવ્યો. તમારી જાન બચી એટલે મારો જાન છૂટ્યો. તમે જાઓ છો? અરે હોય કાંઈ, તમે મારા ઘોડા પર બેસીને તમારા ગામનું નામ બોલો એટલે મારો ઘોડો તમને ઘરે પહોંચાડીને પાછો આવી જશે. તમારો ઘોડો બહુ સમજદાર લાગે છે. એનો માલિક તો એનાથી વધારે સમજદાર છે. આવો. તમારા ગામનું નામ તો બોલો. દેવગઢ.